હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો હોળી સ્પેશિયલ આપણે ધાણી મમરાનો ચેવડો ઓછા તેલમાં અને વધુ ટેસ્ટી અને હેલ્ધી બનાવીશું. તો અહીં એના માટે મેં મમરા અને જુવારની ધાણી છે એ લઈ લીધા છે. તો બંનેને મેં સરખા પ્રમાણમાં લીધા છે અને ધાણી અને મમરાને વારાફરતી આપણે ચાળી લઈશું, જેથી એની અંદરનો જે કચરો છે અને જે ઘણીવાર મમરાની અંદર આવી જતી હોય છે ડાંગર ને એવું બધું, તો એ બધું જ આપણે કાઢી નાખવાનું. મતલબ ચાળીશું એટલે બધું જ સાફ થઈ જશે, મમરા ધાણી સાફ થઈ જશે. પછી વારાફરતી ધાણી અને મમરાને આપણે સ્લો ગેસ પર શેકી લઈશું, જેથી એ થોડા ક્રિસ્પી થઈ જશે. તો ચેવડો છે એ ખાવામાં વધારે સ્વાદિષ્ટ બનશે, મતલબ વધુ સરસ લાગશે તમને. તો અહીં ધાણી છે એ સરસ શેકાઈ ગઈ છે. તો 3 થી 4 મિનિટમાં ધાણી શેકાઈ ગઈ છે. તો એ જ રીતે મમરાને પણ હું શેકી લઈશ, જેથી એની અંદરનો રસ ભેજ હોય એ નીકળી જાય, મોઇશ્ચર બિલકુલ ના રહે અને એકદમ ક્રિસ્પી આપણે ધાણી અને મમરા રેડી થઈ જાય. પછી આપણે એનો ચેવડો બનાવીશું. તો એ મમરા પણ એકદમ સરસ શેકાઈ ગયા છે. તમે એના હાથથી આ રીતે મસળશો તો એકદમ પાવડર બની જાય છે. તો બસ મમરા ધાણી શેકાઈ ગયા છે, બંનેને સાથે મિક્સ કરી દઈશું અને ચેવડાને હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે એક મસાલો પ્રિપેર કરીશું. તો અહીં 1 ચમચી હળદર, અડધી ચમચી મીઠું, અડધી ચમચીથી થોડું ઓછું તીખું લાલ મરચું, એની સાથે અડધી ચમચી સૂંઠ પાવડર, એની સાથે અડધી ચમચી આપણે હિંગ લઈશું અને અડધી ચમચી આપણે આમચૂર પાવડર લઈશું. એની સાથે 1 ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. તો આ બધી વસ્તુઓનું પ્રમાણ તમારે પસંદ પ્રમાણે, તમારા સ્વાદ પ્રમાણે લેવાનું. તમારા મમરા ધાણીનું જેટલું પ્રમાણ હોય એ પ્રમાણે તમે ઓછું વધતું કરી શકો છો. તો એ સરસ રીતે એને મિક્સરમાં એકવાર એને ક્રશ કરી લીધું છે, મતલબ મિક્સ થઈ જાય એના માટે. તો સરસ મસાલો છે રેડી થઈ ગયો છે. મેં ટેસ્ટ કર્યો તો બધા જ મસાલા પરફેક્ટ છે, મીઠું ને તીખું બધું સરસ છે. તો હવે થોડું તેલ લઈશું, આપણે થોડું વધારે તેલ લઈશું પહેલાં, કેમ કે આપણે એની અંદર જે પાપડ છે અડદના એને પણ તળીને આપણે લેવાના છે. તો અહીં મેં 4 પાપડ લીધા છે અને એને આ રીતે મેં 4 ટુકડા એના કરી અને આ રીતે આપણે એને તળી લઈશું. તો ઓછું તેલ મૂક્યું છે એટલે આપણે આ રીતે પાપડના 4 પીસ કરી દીધા છે, જેથી સરસ રીતે તળી શકાય. અને હવે જે પાપડ છે એને સરસ રીતે તળી લઈએ અને જો કદાચ તેલ ઓછું લાગે તો થોડું ઉમેરવાનું ધાણી મમરાને વઘાર કરવા માટે. તો પાપડ તળી ગયા છે અને તેલ મેં થોડું ઉમેર્યું હતું. અને ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ રાખવાની છે, ફાસ્ટ નહીં રાખવાની. તો અહીં 1 વાડકી મેં સિંગદાણા લીધા છે, એને સરસ રીતે આપણે અંદર શેકાવા દઈશું, તળાવવા દઈશું અને એ સરસ રીતે તળાઈ જાય અને ફાટે એનો અવાજ આવશે, ફૂટશે એનો. પછી આપણે અંદર દાળિયાને ઉમેરીશું. દાળિયાને પહેલાંથી ઉમેરશો તો એ તળાઈ જશે, તો વધારે પડતા તળાઈ જશે તો એ કડક થઈ જશે. તો આ રીતે દાળિયા પછીથી એડ કરવાના અને એ પણ સરસ તળાઈ જાય. પછી આપણે લીમડો એડ કર્યો છે. લીમડો છે એ જરૂરથી નાખવાનો. જો તમને ભાવતો હોય અને તમારી પાસે હોય તો લીમડો જરૂરથી નાખજો. મારી પાસે થોડોક જ હતો એટલે મેં થોડો નાખ્યો છે. જો આનાથી પણ વધારે હોય તો તમારે વધારે અંદર લીમડો નાખવાનો. એનાથી જે ચેવડો છે એનો સ્વાદ બહુ સરસ લાગે છે. અને હવે ગેસ મેં બંધ કરી દીધો છે અને પછી મેં જે આપણે મસાલો બનાવ્યો છે એને આ રીતે તેલમાં મેં લઈ લીધો છે. તો ગેસ બંધ કરી દીધું છે એટલે તેલ છે એટલું બધું ગરમ નથી એકદમ. તો બસ એને થોડું મિક્સ કરી અને તરત જ આપણે ધાણી અને મમરાની અંદર લઈ લઈશું. તો આ રીતે મસાલો છે ડાયરેક્ટ તેલની અંદર જ લઈ લઈશું, જેથી હળદર મસાલો બધું થોડું તળાઈ જશે અને એટલે એનો સ્વાદ પણ સરસ આવશે અને આપણે કલર પણ સરસ આવશે આપણા ચેવડાનો. તો અહીં તમને હળદર ઓછી લાગે, મરચું ઓછું લાગે, મીઠું ઓછું લાગે તો એ બધું તમારે મિક્સ કર્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું અને જરૂર લાગે એ મસાલા તમારી રીતે અંદર ઉમેરી દેવાના. તો આ રીતે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ચેવડો બનશે. આપણે એની અંદર સૂંઠ પાવડર નાખ્યો છે, જે આપણે શરદી કફને દૂર કરશે. હળદર છે, હિંગ છે, બધું જ જે કફ, શરદી, ઉધરસને દૂર કરે છે. અને એના માટે જ આપણે હોળીમાં આ રીતનો ધાણી છે એ પણ કફનાશક છે. એનાથી તમે રોજ જો ધાણી હળદર મીઠામાં જ વઘારેલી ધાણીનો ચેવડો ખાશો તો પણ તમને ઘણી જ રાહત રહેશે કફ શરદીમાં.
તો એને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે થોડી બીજી અંદર વસ્તુઓ ઉમેરીશું, જેમાં 1 વાડકી મેં થોડી જાડી સેવ છે એ લીધી છે, 1 વાડકી મમરી છે, 1 વાડકી મેં ઝીણી સેવ જે નાયલોન સેવ આવે છે એને પણ અંદર લઈ લીધી છે. જે પાપડ આપણે તળીને રાખ્યા હતા એને પણ અંદર લઈ લઈશું. આના સિવાય જો તમારી પાસે દાળિયા ના હોય ઇનકેસ અને તમે દાળિયા ના નાખો તો એની જગ્યાએ તમારે જે આપણે દાળ આવે છે જે બહાર તૈયાર આપણે ચણાની દાળ, તો એ પણ તમે અંદર લઈ શકો છો. તમને ભાવતી કોઈ પણ ચવાણા એ આપણે હોય છે એ પણ ચવાણું નાખી શકો છો. કંઈ પણ તમને પસંદ હોય એ દરેક વસ્તુ તમે અંદર ઉમેરશો તો સરસ લાગશે. તો અહીં અડદના પાપડથી આ ચેવડો છે વધારે સરસ લાગે છે એટલે મેં અડદના પાપડ છે એને તળીને લીધા છે. તમે શેકીને લઈ શકો છો અને ના પસંદ હોય તો નહીં એડ કરો તો પણ ચાલશે. આની જગ્યાએ જે આપણે ચોખાના પાપડ હોય છે સારેવડા કહીએ છીએ એ પણ તમે તળીને અંદર લઈ શકો છો. તો બહુ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવો આપણો ચેવડો બનીને રેડી છે. તો હાથમાં બિલકુલ જ તેલ નથી લાગતું, મતલબ કે એકદમ ઓછા તેલમાં આપણો ચેવડો છે બની ગયો છે. તો આવો ટેસ્ટી ચેવડો તમે પણ આ હોળી પર જરૂરથી બનાવજો. અને અંદર હળદર, હિંગ છે, આપણે સૂંઠ પાવડર છે એ બધું જરૂરથી નાખજો, એનાથી એકદમ ટેસ્ટી બનશે. અને તમને જો ગળપણ પસંદ હોય તો તમારે થોડું બૂરું પણ અંદર એડ કરવાનું. આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે. તો આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.